અરે નીતા, તું શું કરી રહી છે? કમલાએ પૂછ્યું. અને નીતાએ ધીમેથી જવાબ આપ્યો, કંઈ નહીં કાકી, હું બસ ટીવી જોઉં છું. કમલાએ હસતા હસતા કહ્યું, અરે નીતા દીકરી, કેટલું ટીવી જોશે? તને ટીવી જોવામાં કંટાળો નથી આવતો? આવ, હું તને બહાર ફરવા લઈ જઈશ. તો નીતાએ ના પાડી. કહ્યું, ના કાકી, રહેવા દો ને, આની શું જરૂર છે? કમલાએ પ્રેમથી નીતાને સમજાવ્યું. અરે નીતા, તું પોતાને આટલા નાના રૂમમાં કેમ બંધ રાખે છે? મારી વાત સાંભળો, ચાલો નજીકના પાર્કમાં ફરવા જઈએ. તને ત્યાં ખૂબ સારું લાગશે. બાય ધ વે, તું ક્યારેય ત્યાં ગઈ છે? આના પર નીતાએ કહ્યું, હા કાકી, પપ્પા મને બાળપણમાં લઈ જતા હતા. પછી કમલાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, મતલબ કે તું બાળપણ પછી પાર્કમાં જ ગઈ નથી? અરે તે તારા ઘરની બાજુમાં જ છે. આના પર નીતાએ ઉદાસ થઈને જવાબ આપ્યો, ના કાકી, મને હવે તે ગમતું નથી. આના પર કમલાએ પૂછ્યું, કેમ દીકરી, શું વાત છે? આ પર નીતાએ ધીમા અવાજે કહ્યું, કાકી, ત્યાં લોકો મને જોશે, પછી કંઈક કે બીજું કહેશે જે મને બિલકુલ ગમતું નથી. પછી કમલાએ તેને પ્રેમથી સમજાવ્યું, અરે નીતા દીકરી, જો તું લોકોના ડર અને ચિંતામાં રહે તો તું જ ભોગવશે. તો મારી વાત સાંભળ અને મારી સાથે આવ. પણ નીતાએ હજુ પણ ના પાડી. પછી કમલાએ કહ્યું, ઠીક છે દીકરી, જો હમણાં નહીં તો થોડો સમય પછી જઈએ. શું ઠીક થશે? પણ હવે નીતાએ આગ્રહ કર્યો, ના કાકી, હું ક્યાંય જવા માંગતી નથી. પછી આખરે કમલાએ હાર માની અને કહ્યું, ઠીક છે, ચાલ. બાય ધ વે, તને કંઈ જોઈએ છે? શું હું ચા બનાવું? આ પણ નીતાએ હળવા સ્મિત સાથે કહ્યું, હા કાકી. પછી કમલા ચા બનાવવા રસોડામાં ગઈ અને નીતા પલંગ પર બેઠી રહી. પછી તેના મનમાં મૂંઝવણ હતી. એક મન કહી રહ્યું હતું, ચાલો બહાર પાર્કમાં ફરવા જઈએ, જ્યારે બીજું મન ના પાડી રહ્યું હતું. તો હવે તે સમજી શકતી નહોતી કે શું કરવું. પણ રૂમમાં બેસીને તે ખરેખર કંટાળી રહી હતી. પછી તે આ વિચારોમાં ખોવાઈ ગઈ. જ્યારે કમલા ચાનો કપ લઈને આવી, પછી તેણે કહ્યું, આ લે નીતા, ચા પી. ને સ્વાદિષ્ટ આદુની ચા બનાવી છે. આ પીધા પછી તને તાજગી અનુભવાશે. પછી નીતાએ ચાનો કપ લીધો અને એક જ ઘૂંટમાં અડધી ચા પીધી અને કહ્યું, આંટી, તમારી ચા તો ખરેખર અદ્ભુત લાગે છે. આ પર કમલા હસીને બોલી, બસ થઈ ગયું નીતા, મારા આટલા વખાણ ના કર. બાય ધ વે, કમલા નીતાનું ખૂબ ધ્યાન રાખતી હતી, જાણે તે તેની પોતાની દીકરી હોય. અને નીતાએ જે કંઈ કહ્યું તેને તેનાથી ક્યારેય ખરાબ લાગ્યું નહીં. તે ઘણા વર્ષોથી નીતાના ઘરે કામ કરતી હતી. તે આવી ત્યારથી નીતાના માતા પિતાને ઘરની કોઈ ચિંતા નહોતી, કારણ કે ત્યારથી કમલાએ નીતાની બધી જવાબદારીઓ સંભાળવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે નીતાનો એક પગ જન્મથી જ નબળો હતો, તેથી તેને યોગ્ય રીતે ચાલવા માટે કોઈની મદદની જરૂર હતી. મોટી થયા પછી જ્યારે તે કાક ઘોડી સાથે ચાલતી, ત્યારે તેને પોતાને ખૂબ ખરાબ લાગતું. પછી તેની આસપાસના લોકો ક્યારેક દયાથી તો ક્યારેક વિચિત્ર રીતે જોતા. તેથી જ નીતા બહાર જતા ખચકાટ અનુભવતી હતી. હકીકતમાં સાચું કહું તો તે ઘરની બહાર પણ જતી નહોતી. માર્ગ દ્વારા નીતા હવે 27 વર્ષની થઈ ગઈ હતી. તેના પિતા દિનેશનો એક નાનો વ્યવસાય હતો અને તેની માં સુનીતા કોલેજ લેક્ચર હતી. નીતાનો મોટો ભાઈ અમર તેની પત્ની અને પરિવાર સાથે અલગ રહેતો. તેમના દિવસો આ રીતે પસાર થતા. હવે દરરોજ સવારે કમલા નીતાના ઘરે આવતી અને પછી સુનીતા અને દિનેશ કામ પર જતા. પછી કમલા આખો દિવસ નીતા સાથે ઘરે રહેતી. પરંતુ એક દિવસ કમલા સવારે નીતાના ઘરે ન આવી. પછી નીતાના પિતા દિનેશ કામ પર ગયા, પરંતુ તેની માં સુનીતા ઘરે જ રહી અને કમલાના આવવાની રાહ જોવા લાગી. રાહ જોતા બપોરના 12 વાગ્યા, પણ કમલા ન આવી. તો આખરે સુનીતાએ તેને ફોન કર્યો, પણ તેને ફોન પણ ઉપાડ્યો નહીં. પછી સુનીતાએ વિચાર્યું કે કદાચ તે કોઈ કામમાં વ્યસ્ત હશે. પણ પછી બપોર થઈ ગઈ, પણ પછી ન તો કમલા આવી, ન તો તેણે ફોન કર્યો કે ન તો તેણે ફોન ઉપાડ્યો. પછી ચિંતામાં નીતાની માં સુનીતાએ કહ્યું, નીતા રાહ જો, હું કાલે કમલાના ઘરે જઈશ અને જોઈશ શું થયું
કે કમલા ન આવી. બીજા દિવસે સવારે 11 વાગ્યે તે કમલાના ઘરે ગઈ. પછી ઘણા સમય પછી સુનીતા તેના ઘરે પાછી આવી, પણ કમલા તેની સાથે નહોતી. પછી સુનીતા નીતાના રૂમમાં ગઈ અને કહ્યું કે નીતા, કમલાને કોઈ તાત્કાલિક કામ છે, તેથી તે તેના ગામ ગઈ છે. તેનો પતિ તેના ઘરે હતો. તેણે મને આ બધું કહ્યું. પછી નીતાએ ચિંતામાં પૂછ્યું, તો મમ્મી કમલા કાકી ફોન કેમ ઉપાડતી નથી? આ પર સુનીતાએ કહ્યું કે કદાચ તેનો ફોન સાયલન્ટ મોડ પર હતો, એટલે તે અમારો ફોન ઉપાડી શકી નહીં. તે દિવસે પણ સુનીતા ચૂપ હતી. તે આખો દિવસ ઘરે જ રહી, કામ પર ગઈ નહીં. પછી બીજા દિવસે મોડી સવારે કમલાનો ફોન સુનીતાના ફોન પર આવ્યો. સુનીતાએ ફોન ઉપાડ્યો ત્યારે કમલાએ કહ્યું, મેડમ, હું ગામ આવી ગઈ છું. અહીં કોઈ તાત્કાલિક કામ આવી ગયું છે. મારે ઘણા દિવસો અહીં રહેવું પડશે, એટલે જ હું કામ માટે તમારા ઘરે આવી શકી નહીં. પછી કમલાએ સુનીતાને સ્પષ્ટ કહ્યું. તો હવે સુનીતાની સાથે દિનેશ અને નીતાને પણ ચિંતા થવા લાગી કે હવે ઘરનું કામ કોણ કરશે અને આખો દિવસ નીતા સાથે કોણ રહેશે. પછી સુનીતાએ તેના પરિચિતો પાસેથી પૂછપરછ કરી, જેથી તે નોકરાણી શોધી શકે. પણ 5 દિવસ વીતી ગયા છતાં કોઈ મળ્યું નહીં. તેથી સુનીતાએ હાર માની અને ફરીથી કમલાને ફોન કરીને પૂછ્યું, કમલા, મને કોઈ નોકરાણી મળી રહી નથી. તો તમે કોઈને ઓળખો છો તો શું તમે તેમને મોકલી શકો છો? કમલાએ કહ્યું, ના મેડમ, મારી નજરમાં અત્યારે કોઈ નથી. પછી 10-12 દિવસ આ રીતે પસાર થયા. પછી સુનીતાએ ફરીથી કમલાને ફોન કર્યો. આ વખતે કમલાએ કહ્યું, મેડમ, મારે હજુ થોડા દિવસ ગામમાં રહેવું પડશે, પણ મારો ભત્રીજો મહેન્દ્ર ગામથી શહેરમાં કામની શોધમાં ગયો છે, પણ તેનું કંઈ કામ નથી મળી રહી. જો તમે કહો છો તો હું તેને તમારા ઘરે મોકલી શકું છું. સુનીતા વાત માટે સંમત થઈ ગઈ, કારણ કે ત્યારે તેને કામ કરવા માટે કોઈની જરૂર હતી. બીજા દિવસે શનિવાર હતો. તે દિવસે પણ સુનીતા ઘરે જ રહી. બીજી બાજુ કમલાએ મહેન્દ્ર સાથે વાત કરી અને તેને સુનીતાનો નંબર આપ્યો. તો સવારે 8 વાગ્યે સુનીતાના ફોન પર મહેન્દ્રનો ફોન આવ્યો. પછી સુનીતાએ તેને તેના ઘરનું સરનામું કહ્યું અને તેને લેવા માટે નીચે બિલ્ડિંગમાં ગઈ. તે સમયે નીતા હોલમાં બેઠી હતી. થોડીવાર પછી સુનીતા અને મહેન્દ્ર ઘરની અંદર આવ્યા. પછી નીતાએ મહેન્દ્રને જોયો અને તે થોડી ચોંકી ગઈ, કારણ કે તેને લાગ્યું કે તે 10મા કે 12મા ધોરણનો નાનો છોકરો હશે, પરંતુ મહેન્દ્ર તેની ઉંમરનો યુવાન હતો, એટલે કે લગભગ 27 થી 29 વર્ષનો. પછી સુનીતાએ મહેન્દ્રને ખુરશી પર બેસવાનું કહ્યું અને તે પોતે સોફા પર બેઠી. પછી તેણે પૂછ્યું, દીકરા, તારું નામ શું છે? આનો જવાબ તેને આપ્યો, મારું નામ મહેન્દ્ર છે. પછી સુનીતાએ આગળ પૂછ્યું, ઠીક છે મહેન્દ્ર, કમલાએ તને કહ્યું કે તારે શું કામ કરવાનું છે? આના પર મહેન્દ્રએ કહ્યું, ના મેડમ, તેને કંઈ ખાસ કહ્યું નહીં, ફક્ત કહ્યું કે ઘરનું કામ છે. પછી સુનીતાએ આગળ પૂછ્યું, દીકરા, શું તને રસોઈ બનાવતા આવડે છે? આના પર મહેન્દ્રએ કહ્યું, ના મેડમ, મને બહુ રસોઈ બનાવતા આવડતી નથી, પણ હું કેટલીક સરળ વસ્તુઓ બનાવી શકું છું. પછી સુનીતાએ પૂછ્યું, દીકરા, શું તું ક્યારેય ઘરકામ કર્યા છે? આના પર મહેન્દ્રએ જવાબ આપ્યો, ના મેડમ, મને આવો કોઈ અનુભવ નથી, પણ મને હમણાં તો કોઈ કામ જોઈએ છે, એટલા માટે હું તમારા ઘરે ખંતથી કામ કરીશ. પછી મહેન્દ્રએ ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. પછી સુનીતાએ આગળ કહ્યું કે જુઓ મહેન્દ્ર, અમારી દીકરી નીતા છે, તેને ચાલવામાં થોડી તકલીફ છે, એટલા માટે અમને કોઈ એવી વ્યક્તિની જરૂર છે જે તેને મદદ કરી શકે અને તેને દિવસભર નાની વસ્તુઓની જરૂર હોય. એટલા માટે અમે તેના માટે નોકરાણી રાખતા હતા, પણ અત્યારે કોઈ ઉપલબ્ધ નથી, એટલા માટે મેં કમલા દ્વારા તમારો સંપર્ક કર્યો. પછી સુનીતાએ આગળ કહ્યું, અમે તમને આ માટે દર મહિને 15,000 આપીશું, પણ તમારે આખો દિવસ અહીં જ રહેવું પડશે. ક્યારેક જો અમે ગામ જઈએ તો તમારે રાત પણ રોકાવું પડી શકે છે. અને હા, જેમ મેં તમને કહ્યું કે નીતાને ચાલવામાં તકલીફ પડે છે, તેથી તમારે દિવસભર તેના નાના કામ કરવા પડશે. તમને આમાં કોઈ સમસ્યા નહીં થાય, ખરું ને? પછી મહેન્દ્રએ તરત જ કહ્યું, ના મેડમ, મને કોઈ સમસ્યા નથી. તમે જે પણ કામ કહો છો, ભલે તે નાનું હોય કે મોટું, હું તે ચોક્કસ કરીશ.
કારણ કે મને કામની જરૂર છે અને તમે મને તક આપી રહ્યા છો. અમારા માટે મોટી વાત છે. આ પર સુનીતાએ કહ્યું, ઠીક છે, તો તમે ક્યારે કામ શરૂ કરશો? આ પર મહેન્દ્રએ ઉત્સાહથી કહ્યું, મેડમ, જો તમે કહો છો તો આજથી જ. આ પર સુનીતાએ કહ્યું, ઠીક છે, તો આજથી જ શરૂઆત કરો. બાય ધ વે, હું નાસ્તો અને રાત્રિ ભોજન બનાવીશ, પણ ઘરની સફાઈ કરવી, વાસણ ધોવા, વોશિંગ મશીનમાં કપડાં ધોવા, કપડાં સૂકવવા, ઝાડુ મારવું અને દિવસભર નીતાના નાના નાના કામ કરવા, આ બધું તમારે કરવું પડશે. આના પર મહેન્દ્રએ ઉત્સાહથી કહ્યું, હા ઠીક છે મેડમ, મને આમાં કોઈ વાંધો નથી. પછી સુનીતાએ કહ્યું, ઠીક છે, તો સાંભળો, બાકીનું કામ તમે કરશો, પણ નીતાનું કામ સૌથી મહત્વપૂર્ણ છે. તેને રૂમમાંથી હોલમાં લાવવું કે ગેલેરીમાં બેસાડવું એક એવું કામ છે, અને તેને ડાબા પગથી ચાલવામાં તકલીફ પડે છે. તો જુઓ અને સમજો કે આ તેની કાખ ઘોડી છે. પહેલાં આપણે તેને એક હાથે ઊભી રાખીએ, પછી આ કાખ ઘોડી તેના હાથમાં આપીએ, પછી ધીમે ધીમે તેને જ્યાં જવું હોય ત્યાં લઈ જઈએ. આના પર મહેન્દ્રએ કહ્યું, હા મેડમ, હું સમજી ગયો. પછી સુનીતાએ કાખ ઘોડી મહેન્દ્રના હાથમાં આપી, કારણ કે તેણે કહ્યું કે પછી આવો, હવે આ નીતાને કાખ ઘોડી આપો અને તેને તેના રૂમમાં જવા માટે મદદ કરો. આ સાંભળીને મહેન્દ્ર કાખ ઘોડી લઈને નીતા પાસે ગયો. પછી તેણે નીતાને કાખ ઘોડી આપી અને એક હાથે સહારો આપીને તેને ઊભી કરી. પછી નીતાએ કાખ ઘોડી પકડી ધીમે ધીમે એક પછી એક ડગલું ચાલતા તેના રૂમ તરફ ચાલવા લાગી. પછી સુનીતાએ મહેન્દ્રને સમજાવ્યું, મહેન્દ્ર, જો તમે ઈચ્છો તો તમે તેનો ખંભા અથવા હાથ પકડી શકો છો, કારણ કે જો તે સંતુલન ગુમાવે તો તમે તેને તરત જ સંભાળી શકશો અને તેને હંમેશા યાદ રાખવાનું કહેશો કે તમારે તેની સાથે રહેવું જ પડશે. આ પર મહેન્દ્રએ કહ્યું, હા મેડમ, ઠીક છે, હું સમજી શકું છું. પછી નીતા ધીમે ધીમે તેના રૂમમાં ગઈ. પછી મહેન્દ્ર તેની સાથે હતો. રૂમમાં જઈને નીતા તેના પલંગ પર બેઠી. પછી તેણે મહેન્દ્રને કાખ ઘોડી આપી અને મહેન્દ્રએ નીતાએ કહેલી જગ્યાએ રાખી. પછી સુનીતા તેના ઘરનું બાકીનું કામ બતાવવા લઈ ગઈ. પછી મહેન્દ્રએ સુનીતાને કહેલું બધું કામ કર્યું. બીજી બાજુ નીતા તેના રૂમમાં બેઠી હતી. તે દિવસ શનિવાર હતો અને સુનીતા મહેન્દ્ર માટે ઘરે રહી હતી. ખરેખર સુનીતા ઘણા દિવસોથી ઘરે હતી, પણ હવે મહેન્દ્રના આગમન સાથે તેણે બીજા દિવસથી કામ પર જવાનું નક્કી કર્યું. તે દિવસે મહેન્દ્ર સાંજે 6 વાગ્યા સુધી તેમના ઘરે રહ્યો. સુનીતાએ બપોરે તેને બપોરનું ભોજન પણ ખવડાવ્યું. પછી સાંજે સુનીતાએ મહેન્દ્રને નીતાને હોલમાં લાવવા કહ્યું. તેથી મહેન્દ્ર નીતાના રૂમમાં ગયો. ગમે તે હોય, તે દિવસ દરમિયાન ઘણી વખત નીતાના રૂમમાં આવ્યો હતો. તેથી મહેન્દ્ર ખચકાટ વગર નીતાના રૂમમાં ગયો. પછી તેણે નીતાને કાખ ઘોડી આપી. પછી તેણે ધીમે ધીમે નીતાને ઊભી કરી. પછી ધીમે ધીમે તેણીને લાવીને હોલમાં બેસાડી. પછી સુનીતાએ કહ્યું, ઠીક છે મહેન્દ્ર, હવે તમે જઈ શકો છો. બાય ધ વે, તમે કાલે કેટલા વાગે આવશો? આ પર મહેન્દ્રએ પૂછ્યું, મેડમ, તમે મને કહો કે મારે કેટલા વાગે આવવું જોઈએ? આ પર સુનીતાએ કહ્યું, કાલે 10 વાગ્યા પહેલાં આવજો. હું 9:30 વાગે ઘરેથી નીકળી જાઉં છું. આ પર મહેન્દ્રએ કહ્યું, ઠીક છે મેડમ, તો હું 9 વાગે આવીશ. આ કહીને મહેન્દ્ર ચાલ્યો ગયો. બીજા દિવસે નીતા સવારે 8 વાગ્યે ઉઠી. પછી તેણે દાંત વગેરે સાફ કર્યા. થોડી વાર પછી સુનીતાએ તેને ચા આપી, પણ હવે સુનીતાનો જવાનો સમય થઈ ગયો હતો. તેથી તે મહેન્દ્રના આવવાની રાહ જોવા લાગી. એટલામાં ડોરબેલ વાગી. તેથી સુનીતાએ દરવાજો ખોલ્યો. નીતાનો રૂમ અને તેનો પલંગ એવી જગ્યાએ હતો કે ત્યાંથી તે ઘરનો મુખ્ય દરવાજો અને હોલનો થોડો ભાગ જોઈ શકતી હતી. તેથી તેણે જોયું કે મહેન્દ્ર આવ્યો છે. પછી સુનીતા તેને નીતા પાસે લાવી અને કહ્યું, નીતા, હું હવે જાઉં છું. પછી તેણે મહેન્દ્રને કહ્યું, મહેન્દ્ર, નીતાનું ધ્યાન રાખજે. બપોરે તેને ખાવાનું આપજો. નીતા તને જે થાય તે કહેશે. અને હા, આખો દિવસ ઘરે જ રહેજો. આના પર મહેન્દ્રએ જવાબ આપ્યો, હા મેડમ, ઠીક છે. પછી સુનીતાએ તેનો બેગ ઉપાડ્યો અને તેના કામ પર ગઈ. પછી નીતા તેના રૂમમાં બેડ પર બેઠી હતી. પછી મહેન્દ્રએ કહ્યું, મેડમ, હું હોલ સાફ કરું છું. જો તમને કંઈ પણની જરૂર હોય તો મને અવાજ કરો.
આના પર નીતાએ કહ્યું, હા ઠીક છે. પછી નીતાએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને તેમાં વિડીયો જોવા લાગી. પછી તે બપોરે 12 વાગ્યા સુધી મોબાઈલ પર સમય પસાર કરતી રહી. પણ હવે તેને ભૂખ લાગી રહી હતી. તેથી તેણે મહેન્દ્રને અવાજ કર્યો. મહેન્દ્ર ત્યારે હોલમાં બેઠો હતો. તેથી તે તરત જ ઊભો થયો અને નીતા પાસે ગયો અને કહ્યું, હા મેડમ, મને કહો. તો નીતાએ કહ્યું, મને ભૂખ લાગી છે. શું તમે મારું ભોજન ગરમ કરીને લાવી શકો છો? અને હા, શાકભાજી પણ ગરમ કરો. અને જો તમને ખબર હોય તો રોટલી પણ ગરમ કરો. આના પર મહેન્દ્રએ કહ્યું, હા હા, હું હમણાં જ કરી આપું. આ કહીને મહેન્દ્ર રસોડામાં ગયો. થોડી વાર પછી તે બટાકાની કઢી, ભીંડાની કઢી અને 3 ગરમ રોટલી પ્લેટ લઈને આવ્યો. પછી તેણે નીતાના પલંગ પાસેના નાના ટેબલ પર પ્લેટ રાખી અને પૂછ્યું કે શું તેને બીજું કંઈ જોઈએ છે મેડમ? આના પર નીતાએ કહ્યું, ના બસ. તો મહેન્દ્રએ કહ્યું, ઠીક છે, તમે ખાઓ, હું બહાર બેસીશ. આટલું કહીને મહેન્દ્ર રૂમમાંથી નીકળી ગયો. પછી નીતાએ ખાવાનું શરૂ કર્યું. પછી તેને ખ્યાલ આવ્યો કે તે ભોજન કરી રહી છે, પણ મહેન્દ્રને પણ ભૂખ લાગી હશે. તેથી તેણે ફરીથી મહેન્દ્રને અહીં આવવા કહ્યું. પછી ફરીથી મહેન્દ્ર રૂમમાં પાછો ગયો અને કહ્યું, હા મેડમ, મને કહો. પછી નીતાએ કહ્યું, મહેન્દ્ર, તમને પણ ભૂખ લાગી હશે ખરી ને? આના પર મહેન્દ્રએ જવાબ આપ્યો, હા, મને થોડી ભૂખ તો લાગી છે, પણ પહેલાં તમે ભોજન કરો, પછી હું ભોજન કરીશ. ભાઈ તમે મેં ટિફિન પેક કર્યું છે. આના પર નીતાએ કહ્યું, ઠીક છે. અને પછી તે ભોજન લેવા લાગી અને મહેન્દ્ર હોલમાં ગયો. થોડી વાર પછી નીતાએ ભોજન પૂરું કર્યું એટલે તેણે સીડી પરથી મહેન્દ્રને બોલાવ્યો. મહેન્દ્ર, પ્લેટ લઈ લો. તેથી મહેન્દ્ર તેના રૂમમાં ગયો અને પ્લેટ ઉપાડી અને તેના માટે પાણીનો ગ્લાસ લાવ્યો. પછી નીતાએ કહ્યું કે મહેન્દ્ર, હવે તમે પણ ભોજન કરી લો. ઘણું મોડું થઈ ગયું છે. તમને ભૂખ લાગી હશે. આ વાત પર મહેન્દ્રએ કહ્યું, હા મેડમ, ઠીક છે. આટલું કહીને મહેન્દ્ર હોલમાં ગયો અને જમવા બેઠો. બીજી બાજુ નીતા બેડ પર આરામ કરવા લાગી. થોડા સમય પછી તેને બાથરૂમ જવું પડ્યું. ખરેખર તેને લાંબા સમયથી તેની જરૂર હતી જ, પણ તે તેને મુલતવી રાખી રહી હતી. પણ હવે આખરે તેણે મહેન્દ્રને અવાજ કર્યો, મહેન્દ્ર, અહીં આવો. પછી મહેન્દ્ર તરત જ નીતા પાસે ગયો અને કહ્યું, હા મેડમ, મને કહો. પછી નીતાએ ધીમેથી કહ્યું કે મારે બાથરૂમ જવું છે. આ વાત પર મહેન્દ્રએ કહ્યું, ઠીક છે. પછી તેણે નજીકમાં રાખેલી કાકઘોડી નીતાને આપી. પછી નીતાએ કાકઘોડી પકડી અને એક હાથે મહેન્દ્રનો ટેકો લઈને ઊભી રહી. પછી મહેન્દ્રએ તેને ઊભી રહેવામાં મદદ કરી. પછી નીતા ધીમે ધીમે બાથરૂમ તરફ ગઈ. પછી બાથરૂમમાંથી પાછા ફર્યા પછી મહેન્દ્ર તેના રૂમમાં પાછો લાવ્યો અને તેને બેડ પર બેસાડી. પછી સાંજે 5 વાગે નીતાએ મહેન્દ્રને કહ્યું કે ચા બનાવો. તો મહેન્દ્રએ ચા બનાવી. હવે નીતાએ જે કહ્યું તે મહેન્દ્ર ખૂબ જ કાળજીપૂર્વક કર્યું. પછી સાંજે 7 વાગ્યા પહેલાં સુનીતા ઘરે પાછી આવી. પછી તેણે મહેન્દ્રને કહ્યું કે હવે તું જઈ શકે છે. પછી કાલે સમયસર આવ. હા મેડમ, બધું બરાબર છે. આટલું કહીને મહેન્દ્ર ચાલ્યો ગયો. પછી સુનીતાએ નીતાને પૂછ્યું, નીતા, તારો દિવસ કેવો રહ્યો? છોકરો ઠીક છે ને? નીતાએ જવાબ આપ્યો, હા મમ્મી, બધું બરાબર છે. બસ સુનીતાએ નીતાને બીજી વાતો પૂછી અને તેમની વાત સાંભળી અને પછી રસોડામાં ગઈ અને રસોઈ બનાવવા લાગી. તે રાત્રે સુનીતા, નીતા અને દિનેશે સાથે રાત્રિ ભોજન કર્યું. બીજા દિવસે મહેન્દ્ર સવારે 9 વાગ્યે આવ્યો. તેના આવ્યા પછી સુનીતા થોડું કામ પૂરું કરીને પછી પોતાના કામ પર ગઈ. બીજી બાજુ મહેન્દ્રએ નીતાને હોલમાં બેસાડી અને ઘરકામ કરવા લાગ્યો. ભલે તે છોકરો હતો, પણ ઘરકામ એટલું સારી રીતે કરતો હતો કે કોઈ કમી નહોતી. પણ આ વાત નીતાને ખૂબ જ આશ્ચર્યચકિત કરતી હતી. પછી બપોરે 1 વાગ્યે નીતાને હોલમાંથી તેના રૂમમાં જવું પડ્યું. તેથી તેણે મહેન્દ્રને અવાજ કર્યો, મહેન્દ્ર, મારે રૂમમાં જવું છે. તેથી મહેન્દ્રએ નીતાને કાકઘોડી આપી અને ધીમે ધીમે તેને ઊભી કરી. પછી તે નીતાનો એક હાથ પકડીને રૂમમાં લઈ જઈ રહ્યો હતો. પછી નીતા ધીમે ધીમે એક પછી એક ડગલું ભરી રહી હતી. પણ અચાનક તેની કાકઘોડી લપસી ગઈ અને તે સંતુલન ગુમાવી બેઠી અને નીચે પડવા લાગી.
પણ મહેન્દ્રએ તેનો હાથ પકડીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તે પણ સંતુલન ગુમાવ્યો અને અંતે નીતા જમીન પર પડી ગઈ અને મહેન્દ્ર પણ પડી ગયો. પછી બંનેને થોડી ક્ષણો સુધી કંઈ સમજાયું નહીં. જોકે નીતાનો હાથ હજુ પણ મહેન્દ્રના હાથમાં હતો અને તેનો બીજો હાથ નીતાના ગળા પાસે આવી ગયો હતો. પછી બંને થોડી ક્ષણો સુધી એમ જ રહ્યા. પછી બંનેને ખ્યાલ આવ્યો કે તેઓ જમીન પર પડી ગયા છે. પછી મહેન્દ્રએ નીતા તરફ જોયું. પછી તેનો ચહેરો નીતાની ખૂબ નજીક હતો. પછી નીતાએ પણ તેની આંખોમાં જોયું. પછી મહેન્દ્રએ ઝડપથી ઊભો થયો અને કહ્યું, માફ કરજો મેડમ, માફ કરજો, હું ભૂલથી પડી ગયું. હા, પણ નીતાએ કહ્યું, ઓ એવું કંઈ નથી, હું જ પડી રહી હતી. તમે તો મને બચાવી, પણ તમે પણ તમારું સંતુલન ગુમાવ્યું. પછી મહેન્દ્રએ ચિંતાથી પૂછ્યું, તમને ઈજા તો નથી થઈ ને? તમે ઠીક છો ને? આના પર નીતાએ જવાબ આપ્યો, હા હું ઠીક છું. શું તમને ક્યાંય ઈજા થઈ છે? પછી નીતાએ પૂછ્યું, મહેન્દ્ર તમને ક્યાંય ઈજા નથી થઈ ખરું ને? આના પર મહેન્દ્રએ કહ્યું, ના, હું તમારા પર પડ્યો એટલે તમને ઈજા થઈ હશે ખરું ને? પછી નીતાએ કહ્યું, ના, મને પણ ઈજા નથી થઈ. આના પર મહેન્દ્રએ કહ્યું, ઠીક છે. પછી મહેન્દ્રએ નીતાને ઉપાડવા માટે હાથ લંબાવ્યો. પછી નીતાએ પણ હાથ વડે બેઠી થઈ ગઈ. પછી તે ધીમે ધીમે ઊભી રહી. પછી મહેન્દ્રએ નજીકમાં પડેલી સાડીઓ ઉપાડી અને નીતાને આપી અને કહ્યું, મેડમ હવે તમે વધુ ધીમે ચાલો, ઉતાવળ ન કરો. પછી નીતા ધીમે ધીમે તેના રૂમમાં ગઈ અને પલંગ પર બેઠી. પછી મહેન્દ્રએ પૂછ્યું, મેડમ શું થયું? શું તમારા હાથમાંથી બે સાડીઓ સરકી ગઈ? આના પર નીતાએ કહ્યું, હા, પણ સારું થયું કે તમે નજીક હતા, નહીંતર મને વધુ ઈજા થઈ હોત. પછી મહેન્દ્રએ આત્મવિશ્વાસથી કહ્યું, ના ના, હું નજીકમાં જ છું, તો તમને કેવી રીતે ઈજા થશે? પછી તેનો આત્મવિશ્વાસ જોઈને નીતાને ખૂબ સારું લાગ્યું. પછી તેણે કહ્યું કે હું થોડો આરામ કરીશ, હવે તમે જાઓ અને જો કોઈ કામ હોય તો કરો. પણ મહેન્દ્રએ કહ્યું, હા ઠીક છે, અને બાકીનું કામ કરવા માટે હોલમાં ગયો અને નીતા તેના રૂમમાં બેસી રહી. હવે મહેન્દ્ર દરરોજ સવારે નીતાના ઘરે આવવા લાગ્યો અને મહેન્દ્ર આખો દિવસ નીતાના ઘરે રહેતો અને નીતાને ગમે તે રીતે મદદ કરતો. પછી સાંજે સુનીતા ઘરે પાછા ફર્યા પછી તે તેની કાકીના ઘરે જતો. એક દિવસ બપોરે નીતાને તરસ લાગી, તેથી તેણે મહેન્દ્રને અવાજ કર્યો, મહેન્દ્ર થોડું પાણી લાવો, મને ખૂબ તરસ લાગી છે. પછી મહેન્દ્ર તરત જ રસોડામાં ગયો, પાણીનો ગ્લાસ લઈને નીતાના રૂમમાં ગયો. પછી નીતાએ પાણી પીધું અને ગ્લાસ મહેન્દ્રને આપ્યો. મહેન્દ્ર ગ્લાસ લઈને જવા લાગ્યો તો નીતાએ કહ્યું, અરે મહેન્દ્ર બેસો. પછી મહેન્દ્ર પલંગ પર બેઠો. નીતા દિવાલ સાથે પીઠ ટેકવીને બેઠી હતી. મહેન્દ્ર સ્વભાવે ખૂબ જ સરળ હતો. નીતા પણ વધારે બોલતી નહોતી અને મહેન્દ્ર પણ નીતાએ જેટલું કહ્યું તેટલું જ બોલતો. પણ નીતાને તેનો સરળ સ્વભાવ ખૂબ ગમવા લાગ્યો. તેથી નીતાએ મહેન્દ્રને પૂછ્યું, તમે કેટલું ભણ્યા છો? આના પર મહેન્દ્રએ કહ્યું, બહુ નહીં મેડમ, મેં ફક્ત ગ્રેજ્યુએશન સુધી જ ભણ્યો છું. હું આગળ ભણવા માંગતો હતો, પણ ઘરે કેટલીક સમસ્યાઓ હતી, તેથી મેં મારો અભ્યાસ છોડી દીધો. મેં એક જગ્યાએ કામ કરવાનું શરૂ કર્યું, પણ ટૂંક સમયમાં જ મેં તે નોકરી ગુમાવી દીધી. ત્યારથી હું ઘણા મહિના સુધી ઘરે રહ્યો, પણ મને તમારી ઘરે કામ મળી ગયું. આના પર નીતાએ કહ્યું, ઠીક છે મહેન્દ્ર, શું હું તમને કંઈક પૂછી શકું? મહેન્દ્રએ જવાબ આપ્યો, હા મેડમ, પૂછો. તો નીતાએ ખચકાટ સાથે પૂછ્યું, મહેન્દ્ર, તમે અમારા ઘરમાં આવા કામ કરો છો, તમે મારા નાના નાના કામો કરો છો, તમને આમાં ખરાબ નથી લાગતું ખરું ને? આ વાત પર મહેન્દ્રએ તરત જ કહ્યું, ના મેડમ, એવું કંઈ નથી. ગમે તેમ કામથી શરમાવાનું કેમ? કામ તો કામ છે. પછી મહેન્દ્રના શબ્દોથી નીતા ખૂબ ખુશ થઈ ગઈ. પછી મહેન્દ્રએ કહ્યું, મેડમ, જો તમને વાંધો ન હોય તો શું હું કંઈક કહી શકું? નીતાએ કહ્યું, હા, કૃપા કરીને કહો. પછી મહેન્દ્રએ કહ્યું, મેડમ, તમે આખો દિવસ ઘરે બેસો છો, શું તમને ક્યારેય બહાર જવાનું અને નજીકના પાર્કમાં બેસવાનું મન નથી થતું? થોડી તાજી હવા લો, ખુલ્લું વાતાવરણ જુઓ. નીતાએ ધીમેથી કહ્યું, મહેન્દ્ર, મને બહાર જવાનું ખૂબ મન થાય છે,
મને પણ બહાર જવાનું મન થાય છે, પણ જ્યારે હું બહાર જાઉં છું ત્યારે લોકો મારી સામે જુએ છે. તમને ખબર છે કે મને ચાલવામાં તકલીફ પડે છે, તેથી જ્યારે હું ઘરની બહાર જાઉં છું ત્યારે મારી આસપાસના લોકો મારી સામે જુએ છે. પછી મહેન્દ્રએ અટકાવીને કહ્યું, મેડમ, લોકો ચોક્કસ તમને જોશે, તેના માટે નિરાશ કેમ થવું? ગમે તે હોય, હું માનું છું કે તમારે બહાર જઈને થોડું ફરવું જોઈએ, કારણ કે આ બધું કરવાથી તમને સારું લાગશે. પછી નીતા મહેન્દ્રની વાત સમજી ગઈ, પણ બહાર જવાનું નામ સાંભળીને તેને એક વિચિત્ર ગભરાટ થઈ. પછી મહેન્દ્રએ ફરીથી કહ્યું, ઠીક છે મેડમ, આજે નહીં, પણ જ્યારે પણ તમે કહો છો આપણે ચોક્કસ બહાર જશું. ગમે તે હોય, તમારી કોલોની પાસે એક પાર્ક છે, ત્યાં વાતાવરણ પણ ખૂબ સારું છે, તો એક દિવસ હું તમને ત્યાં લઈ જઈશ. તમને ત્યાં ખરેખર ગમશે. પછી મહેન્દ્ર થોડો સમય નીતા સાથે તેના રૂમમાં વાત કરતો રહ્યો. પછી તે બહાર ગયો. હવે મહેન્દ્રને નીતાના ઘરે કામ કરવાને શરૂ કર્યાને લગભગ 3 મહિના થઈ ગયા હતા. તેનો સ્વભાવ ખૂબ સારો હતો. શરૂઆતમાં નીતાને લાગતું કે તે બીજા છોકરાઓની જેમ તોફાની હશે, પણ ના, તે ખૂબ જ બુદ્ધિશાળી નીકળ્યો. એક દિવસ નીતા બપોરે ખોરાક ખાતી હતી, પરંતુ શાક ખૂબ જ મસાલેદાર હતું, જેના કારણે તેને ખાંસી આવવા લાગી. તેથી તેણે ઝડપથી વાસણમાંથી પાણી પીવાનું શરૂ કર્યું, પરંતુ અચાનક વાસણ જ તેના હાથમાંથી સળગી ગયું અને બધું પાણી તેના કપડા પર પડી ગયું. પાણી પડતાની સાથે જ નીતા જોરથી ચીસો પાડી, અરે મમ્મી! પછી મહેન્દ્ર હોલમાંથી દોડી ગયો અને ગભરાઈને પૂછવા લાગ્યો, શું થયું મેડમ, શું થયું? પછી નીતાએ કહ્યું, અરે મહેન્દ્ર, જો, પાણીથી ભરેલું વાસણ મારા કપડા પર પડી ગયું. ભૂલથી વાસણ મારા હાથમાંથી સળગી ગયું. નીતા સંપૂર્ણપણે ભીની થઈ ગઈ. પછી મહેન્દ્ર તરત જ બાથરૂમ તરફ દોડ્યો અને ટુવાલ લાવ્યો અને તેણે ટુવાલ નીતાને આપ્યો અને કહ્યું કે આનાથી કપડાં સાફ કરો. પછી મહેન્દ્રએ ખાવાની પ્લેટ ઉપાડી. પછી નીતા ટુવાલથી કપડાં સાફ કરવા લાગી, પરંતુ પાણીથી ભરેલો વાસણ પડી જવાથી તે સંપૂર્ણપણે ભીની થઈ ગઈ અને તેના ઉપર શિયાળાના દિવસો હતા. જો ઉનાળો હોત તો કદાચ આટલો ફરક ન પડત, પરંતુ શિયાળામાં પાણી પડવાથી તેને ઠંડી લાગવા લાગી. પછી મહેન્દ્રએ કહ્યું, મેડમ, તમે આ ડ્રેસ બદલી નાખો, તો તમને ઠંડી લાગશે ને તો તમારી તબિયત બગડી જશે. આ પણ નીતાએ કહ્યું, હા ઠીક છે, જો તમે કહી રહ્યા છો તો હું બદલીશ. જુઓ, મારી કુર્તી બાથરૂમમાં હોવી જોઈએ, તે લાવો. હા, હું તે લાવું. એટલું કહીને મહેન્દ્ર બાથરૂમમાં ગયો અને થોડી વાર પછી તે નીતાની ગુલાબી કુર્તી લાવ્યો અને તેણે કુર્તી બેડ પર રાખી અને કહ્યું, મેડમ, હવે તમારા કપડાં બદલો. આ પણ નીતાએ કહ્યું, હા ઠીક છે. પછી મહેન્દ્ર બહાર ગયો અને જતી વખતે તેણે દરવાજો થોડો ખેંચી દીધો. પછી નીતાએ કુર્તી પહેરી, પણ પાછળની ઝીપ બંધ કરી શકી નહીં, જેના કારણે તે ગુસ્સે થઈ ગઈ. આખરે તેણે ફરીથી મહેન્દ્રને અવાજ કર્યો, મહેન્દ્ર, કૃપા કરીને અહીં આવો. તેથી મહેન્દ્ર રૂમમાં પાછો. પછી નીતાએ ખચકાટ સાથે કહ્યું, અરે મહેન્દ્ર, મેં આ કુર્તી તો પહેરી છે, પણ હું તેની ઝીપ બંધ કરી શકતી નથી. કૃપા કરીને કરશો? આ પર મહેન્દ્રએ થોડી વાર ચૂપ રહ્યો. પછી નીતાએ કહ્યું, શું થયું? તો મહેન્દ્રએ કહ્યું, કંઈ નહીં, હું હમણાં જ બંધ કરું. આટલું કહીને તે નીતા પાસે ગયો, પણ તે બરાબર બંધ કરી શક્યો નહીં. તો નીતાએ કહ્યું, અરે મહેન્દ્ર, શું થયું? તો મહેન્દ્રએ કહ્યું, થોડી રાહ જુઓ મેડમ, હું હમણાં લગાવી દઉં. આમ કહીને તે ફરીથી પ્રયાસ કરવા લાગ્યો, પણ પછી તો મહેન્દ્રએ કહ્યું કે થઈ ગયું મેડમ. પછી નીતાએ હસતા હસતા કહ્યું, આભાર મહેન્દ્ર. આ સાંભળીને મહેન્દ્ર હસ્યો અને થોડો શરમાયો. તેને શરમાતી જોઈને નીતા પણ થોડી શરમાઈ ગઈ. હવે દિવસો આમ જ પસાર થયા. એક દિવસ મહેન્દ્રએ કહ્યું, મેડમ, ચાલો ને પાર્કમાં જઈએ. તે સમયે બપોરનો 1 વાગ્યો હતો. તેથી નીતાએ પૂછ્યું, મહેન્દ્ર, શું બપોરે આ સમયે પાર્ક ખુલ્લું છે? આના પર મહેન્દ્રએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, હા મેડમ, ખુલ્લું છે, મને ખબર છે. પછી મહેન્દ્રના વારંવારના આગ્રહ પર નીતાએ આજે પાર્કમાં જવાનું મન કરી લીધું. અને આ બધું મહેન્દ્રને કારણે થયું, કારણ કે તેનો સ્વભાવ એટલો સારો હતો
કે ખબર નથી કેમ જ્યારે તે આસપાસ હતો ત્યારે નીતાને ખૂબ સારું લાગતું. નીતા તેની નજીક હોવાથી તેના મનમાં એક વિચિત્ર બેચેની અને ખુશી બંનેનો અનુભવ થયો. તેથી નીતા પાર્કમાં જવા માટે સંમત થઈ ગઈ. મહેન્દ્ર પણ ખૂબ જ ખુશ થયો. પછી તેણે નીતાની કાક ઘોડી લાવી અને ધીમે ધીમે તેને ઊભી કરી. પછી બંને ઘરની બહાર આવ્યા. પછી મહેન્દ્રએ દરવાજો બંધ કર્યો અને નીતાનો હાથ પકડીને તેને ધીમે ધીમે સીડી નીચે ઉતરવાનું શરૂ કર્યું. પછી નીતા પણ ખૂબ જ કાળજીપૂર્વક સીડી ઉતરી રહી હતી. અંતે તેઓ નીચે પહોંચ્યા અને રસ્તા પર આવ્યા. હવે નીતા ધીમે ધીમે ચાલી રહી હતી અને આસપાસના લોકો તેને જોઈ રહ્યા હતા, પણ તે તેમના પર ધ્યાન આપતી નહોતી અને આગળ વધતી રહી. પછી મહેન્દ્ર તેનો હાથ પકડીને તેને મદદ કરી રહ્યો હતો. થોડીવાર પછી તેઓ પાર્કમાં પહોંચ્યા. બપોરનો 1 વાગ્યો હતો, તેથી પાર્કમાં કોઈ નહોતું. પછી મહેન્દ્રએ નીતાને બેન્ચ પર બેસાડી. તે પાર્કમાં લીલું ઘાસ હતું, ચારે બાજુ સુંદર ફૂલો ખીલેલા હતા અને બાળકો રમવા માટે કેટલીક વસ્તુઓ હતી, પરંતુ બપોરના કારણે પાર્ક ખાલી હતો. પછી નીતા લાંબા સમય સુધી પાર્કમાં બેઠી હતી. તે સમયે મહેન્દ્ર પણ ત્યાં હતો. પછી બંને વચ્ચે વાતો કરતા રહ્યા. પછી નીતા સાંજે 5 વાગ્યા સુધી પાર્કમાં રહી. પછી તેને ખૂબ સારું લાગ્યું. મહેન્દ્રએ પૂછ્યું, મેડમ, શું હું પાણી લાવી શકું? આ પણ નીતાએ કહ્યું, ના, રહેવા દો. પછી તેણે લાગ્યું કે હવે આપણે ઘરે પાછા ફરવું જોઈએ, કારણ કે કેટલાક લોકો પાર્કમાં આવવા લાગ્યા હતા. તેથી તેણીએ મહેન્દ્રને કહ્યું, મહેન્દ્ર, ચાલો હવે ઘરે જઈએ. આ પણ મહેન્દ્રએ કહ્યું, ઠીક છે મેડમ. પછી બંને ઘર તરફ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા ઘરની સીડીઓ પર પહોંચ્યા. પછી નીતા ધીમે ધીમે સીડીઓ ચડવા લાગી. સીડીઓ પરથી નીચે ઉતરવું તો સહેલું હતું, પણ ચડતી વખતે તેને થોડી અગવડતા લાગતી. પછી મહેન્દ્રએ કહ્યું, મેડમ, શું હું તમને મારા બંને હાથે મારા ખોળામાં લઈ જઈ શકું? આ પર નીતાએ ઝડપથી કહ્યું, ના ના. પરંતુ મહેન્દ્રએ આગ્રહ કર્યો અને કહ્યું, મેડમ, હું લઈ જઈશ. જુઓ, તમને કોઈ સમસ્યા નહીં થાય, હું ગેરંટી આપું છું. પછી નીતાને મહેન્દ્રની વાત ગમી, તેથી તેણી સંમત થઈ અને કહ્યું, ઠીક છે. પછી મહેન્દ્રએ નીતાને પોતાના બંને હાથે પોતાના ખોળામાં ઉંચકી લીધી અને પાસે રાખેલી કાક ઘોડીઓને બાજુ પર રાખી. પછી તે ધીમે ધીમે એક પછી એક સીડી ચાલવા લાગ્યો. આ બધું કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું હતું, જેમ કોઈ હીરો તેની હિરોઈનને પોતાના ખોળામાં ઉંચકી લે છે. તેવી જ રીતે મહેન્દ્રએ નીતાને પોતાના ખોળામાં ઉંચકી તે એક પછી એક સીડી ચડી રહ્યો હતો અને તેને ખોળામાં રાખી રહ્યો હતો. જોકે નીતાને થોડી શરમ અને થોડી વિચિત્ર પણ લાગતું હતું, પરંતુ મહેન્દ્ર ઘણા દિવસોથી તેના ઘરે કામ કરી રહ્યો હતો, તેથી નીતાને તેના પર પૂરો વિશ્વાસ હતો અને તેને ખાતરી હતી કે મહેન્દ્ર તેને પડવા દેશે નહીં. પણ મહેન્દ્ર ધીમે ધીમે સીડી ચડીને નીતાને તેના રૂમના દરવાજા પર લઈ ગયો. ત્યાં તેણે ધીમે ધીમે નીતાને ઊભી રાખી. પછી તેણે દરવાજો ખોલ્યો અને નીતાને સહારો આપ્યો અને તેને પલંગ પર લઈ ગયો. પછી નીતા પલંગ પર બેઠી, પણ પછી તે ખૂબ જ શરમ અનુભવી રહી હતી. પણ છતાં નીતાએ હળવા સ્મિત સાથે કહ્યું, ખૂબ ખૂબ આભાર મહેન્દ્ર. આ પણ મહેન્દ્રએ પણ હસતા હસતા કહ્યું, અરે મેડમ, આ મારું કામ છે, આમાં શું મોટી વાત છે. તે દિવસે નીતા પહેલી વાર પાર્કમાં ગઈ અને તેને એટલું સારું લાગ્યું કે તે તેનું વર્ણન કરી શકતી નથી. પાર્કમાં બેસીને તેને એવું લાગ્યું કે તે ક્યારેય ઘરે પાછી ન આવે. પછી તેણે નક્કી કર્યું કે હવે તે દરરોજ પાર્ક જશે. તે સાંજે જ્યારે તેના મમ્મી પપ્પા એટલે કે સુનીતા અને દિનેશ ઘરે પાછા ફર્યા, ત્યારે નીતાએ તેમને રાત્રિ ભોજન સમયે કહ્યું, મમ્મી પપ્પા, મહેન્દ્ર આજે મને પાર્કમાં લઈ ગયા. પછી સુનીતા અને દિનેશ આ સાંભળીને ખૂબ ખુશ થયા. પછી તેના પિતા દિનેશે પૂછ્યું કે તને પાર્ક કેવું લાગ્યું દીકરી? પછી નીતાએ ઉત્સાહથી કહ્યું, પપ્પા, ખૂબ સારું હતું. એવું લાગ્યું કે હું ફક્ત પાર્કમાં જ બેસી રહું અને ઘરે જ ન આવું. આ પણ તેના પિતાએ કહ્યું, તું રોજ જા દીકરી, મહેન્દ્ર એક સારો છોકરો છે, તે તને મદદ કરશે. આ પણ નીતાએ કહ્યું, હા પપ્પા, ખરેખર. હવે જ્યારે પણ મને લાગે તો હું ચોક્કસ પાર્કમાં જઈશ. પછી તેની માં સુનીતા પણ ખૂબ ખુશ હતી. બીજા દિવસે સવારે મહેન્દ્ર રાબેતા મુજબ
સમયસર આવ્યું. પછી સુનીતા કામ પર ગઈ અને દિનેશ સવારે જ નીકળી ગયો હતો. પછી મહેન્દ્ર ઘરના બધા કામ પૂરા કરીને નીતાના રૂમમાં ગયો અને નીતા મેડમને પૂછ્યું કે ગઈકાલે પાર્કની મુલાકાત લીધા પછી તમને કેવું લાગ્યું? નીતાએ કહ્યું, ઓ મહેન્દ્ર, સત્ય કહું તો મને ખૂબ આનંદ થયો. આ માટે તમારો ખૂબ ખૂબ આભાર. પછી મહેન્દ્રએ પૂછ્યું, આજે બપોરે આપણે ફરીથી પાર્કમાં જઈએ? તો નીતાએ તરત જ સંમતિ આપી અને કહ્યું, હા અલબત્ત, તમે જ્યારે પણ કહો ત્યારે હું તૈયાર છું. આના પર મહેન્દ્રએ હસતા હસતા કહ્યું, મેડમ, તે તમારા પર નિર્ભર છે. તમે જ્યારે પણ કહો ત્યારે હું તમને લઈ જવા તૈયાર છું. પછી મહેન્દ્રએ બધા કામ પૂરા કર્યા. પછી બંનેએ સાથે ભોજન કર્યું. પછી જમતી વખતે મહેન્દ્રએ પૂછ્યું, મેડમ, તમને આઈસ્ક્રીમ ગમે છે? આના પર નીતાએ કહ્યું, હા મહેન્દ્ર, મને તો ખૂબ ગમે છે. પણ તમે કેમ પૂછો છો? આના પર મહેન્દ્રએ સૂચન કર્યું, મેડમ, શું આપણે પાર્કમાં જઈને આઈસ્ક્રીમ ખાઈશું? પછી નીતાએ ખુશીથી કહ્યું, હા ચાલશે, બાય ધ વે. પછી નીતાએ કહ્યું, મહેન્દ્ર, મને મેડમ ના બોલાવો, બસ મને નીતા બોલાવો. બસ આ સાંભળીને મહેન્દ્ર થોડો શરમાયો અને કહ્યું, ઠીક છે, હવેથી હું તમને નીતા કહીશ. પછી ભોજન પૂરું કર્યા પછી મહેન્દ્ર વાસણો ઉપાડીને રસોડામાં લઈ ગયો. પછી થોડી વાર પછી તે નીતાના રૂમમાં આવ્યો અને કહ્યું, ચાલો મેડમ, ચાલો પાર્કમાં જઈએ. પછી નીતાએ ગુસ્સાવાળી નજરે તેની તરફ જોયું. પછી મહેન્દ્રએ પૂછ્યું, શું થયું મેડમ? તો નીતાએ તેને યાદ કરાવ્યું, અરે મહેન્દ્ર, મેં તને કહ્યું હતું કે મને નીતા બોલાવો. આ પર મહેન્દ્ર હસ્યો અને કહ્યું, ઓ સોરી નીતા. પછી તેણે નીતાને કાકગોળી આપી અને બંને ધીમે ધીમે ઘરની બહાર આવ્યા. પછી મહેન્દ્રએ દરવાજો બંધ કર્યો. તેઓ સીડીઓ નીચે જવા લાગ્યા. સીડીઓ નીચે જતા મહેન્દ્રએ પૂછ્યું, નીતા, શું હું તમને મારા ખોળામાં ઉપાડી શકું? આ પર નીતાએ કહ્યું, અરે ના, તમે આટલી બધી તકલીફ કેમ લઈ રહ્યા છો? આમાં શું તકલીફ છે? આટલું કહીને મહેન્દ્રએ નીતાને પોતાના બંને હાથ પોતાના ખોળામાં લીધી અને સીડીઓ નીચે લઈ આવી. પછી તેણે ધીમે ધીમે તેને ઊભી કરી અને બંને ધીમે ધીમે પાર્ક તરફ ચાલવા લાગી. આજે નીતા પાર્કમાં વધુ મજા માણી રહી હતી. આ તેનો બીજો દિવસ હતો. પછી મહેન્દ્રએ કહ્યું, નીતા, આપણે આઈસ્ક્રીમ ખરીદવાનો હતો ને? આના પર નીતાએ કહ્યું, હું તો ભૂલી ગઈ. પછી મહેન્દ્રએ કહ્યું, ઠીક છે, હું લાવીશ. પછી નીતાએ પૂછ્યું, મહેન્દ્ર, તારી પાસે પૈસા છે? આના પર મહેન્દ્રએ જવાબ આપ્યો, હા નીતા, હું લઈને આવ્યો છું, તો બસ આરામથી બેસ. નજીકમાં એક આઈસ્ક્રીમની દુકાન છે, હું હમણાં જ આવીશ. પછી મહેન્દ્ર ગયો અને થોડી વાર પછી આઈસ્ક્રીમ લઈને પાછો ફર્યો. પછી બંને બેન્ચ પર બેઠા અને ખુશીથી આઈસ્ક્રીમ ખાધું. નીતા સાંજે 5 વાગ્યા સુધીમાં પાર્ક રહી. પછી બંને ઘરે પાછા ફર્યા અને મહેન્દ્રએ પહેલાં જેવું જ કર્યું. તેણે નીતાને પોતાના હાથમાં લીધી અને સીડીઓ ચડાવીને તેના રૂમમાં લઈ ગયો. પછી તેણે દરવાજો ખોલ્યો અને નીતાને પલંગ પર બેસાડી. હવે મહેન્દ્ર નીતાનું એટલું બધું ધ્યાન રાખતો કે તે શબ્દોની બહાર હતો. તેને જોઈને એવું લાગતું કે તે ખૂબ જ નજીકનો કોઈ છે, કારણ કે મહેન્દ્ર નીતાના નાનામાં નાના કામ કરવામાં પણ જરાય સંકોચ કરતો નહોતો અને નીતાની આ વાત ખૂબ ગમતી. તેથી જ હવે તે પહેલાં કરતાં વધુ ખુશ રહેવા લાગી હતી. બાય ધ વે, સુનીતા અને દિનેશ પણ નીતામાં આ એક ફેરફાર અનુભવી રહ્યા હતા. તેથી જ બંને ખૂબ ખુશ હતા. એક સાંજે રાત્રિ ભોજન કરતી વખતે સુનીતાએ કહ્યું, નીતા, મહેન્દ્ર ખૂબ જ સારો છોકરો છે, ખરું ને? જ્યારથી તે આવ્યો છે ત્યારથી તું પણ ખુશ રહેવા લાગી છે. તે સમયાંતરે તને પાર્કમાં પણ લઈ જાય છે. આનાથી તારું મન હળવું થાય છે અને તું મુક્ત અનુભવે છે, સાચું ને? આ પર નીતાએ હસતા હસતા કહ્યું, હા મમ્મી, તું બિલકુલ સાચી છે. પછી નીતાએ આગળ કહ્યું, મમ્મી, હવે ક્યારેક બપોરે મહેન્દ્ર અને હું પણ લૂડો રમીએ છીએ, ક્યારેક અમે અંતાક્ષરી પણ રમીએ છીએ. હવે નીતાને ખબર નહોતી કે મહેન્દ્ર સાથે તેનો દિવસ ક્યારે પસાર થશે. પહેલાં દરેક દિવસ તેને 1 વર્ષ જેવો લાંબો લાગતો, પણ હવે મહેન્દ્ર સાથે સમય આંખના પલકારામાં ઉડી જતો.
પણ આ સાથે નીતાના મનમાં એક ડર પણ હતો કે જો મહેન્દ્ર ઘરકામ છોડી દે તો શું થશે, કારણ કે હવે તે મહેન્દ્રની આદત પડી ગઈ હતી. તેથી તેના મનમાં એક વિચિત્ર વિચાર પણ આવવા લાગ્યો કે કદાચ તે મહેન્દ્ર સાથે આટલી મૈત્રીપૂર્ણ ન હોવી જોઈએ, નહીતર જો તે નોકરી છોડી દે તો તેને ખૂબ ખરાબ લાગશે. પણ હવે નીતા અને મહેન્દ્ર એટલી ખુલીને વાત કરી રહ્યા હતા અને એટલા આરામદાયક બની ગયા હતા કે નીતાને એવું લાગતું હતું કે મહેન્દ્ર તેનો ખૂબ જ નજીકનો મિત્ર છે. નીતાએ પણ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો હતો અને તેને ઘરેથી 12મું અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. જોકે તેને આગળ ભણવાની અને કંઈ કરવાની ઈચ્છા પણ હતી, પરંતુ લોકોની નજરનો ડર તેને રોકી રહ્યો હતો. જોકે હવે તે ધીમે ધીમે ઘરની બહાર જવાનું શરૂ કરી દીધું હતું. બહાર જવાનું, પાર્કમાં બેસવાનું, તેને આ બધામાં કોઈ સમસ્યા નહોતી, કારણ કે હવે તેને આસપાસના લોકોની ચિંતા કરવાનું બંધ કરી દીધું હતું. મહેન્દ્ર પણ હંમેશા તેને કહેતો કે લોકો વિશે વિચારીને પોતાને તકલીફ ન આપ. એક દિવસ બપોરે નીતા અને મહેન્દ્ર ફરીથી પાર્કમાં ગયા. પછી તેઓ સાંજે 5 વાગ્યા સુધી ત્યાં રહ્યા. તે પછી પણ પાછા ફરતી વખતે મહેન્દ્રએ સીડી ચડતી વખતે નીતાને પોતાના હાથમાં ઉપાડી. પછી તેણે દરવાજો ખોલ્યો અને તેને અંદર લઈ ગયો. પછી મહેન્દ્ર હજુ પણ નીતાને તેના રૂમમાં લઈ જતી વખતે તેને પોતાના હાથમાં લઈ રહ્યો હતો. અંદર જ તેણે નીતાને પલંગ પાસે ઊભી રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી અચાનક તે સંતુલન ગુમાવી બેઠો અને નીતા સીધી પલંગ પર પડી ગઈ. તે ક્ષણે મહેન્દ્રનો ચહેરો નીતાના ચહેરાની ખૂબ નજીક હતો. તે ક્ષણ અદ્ભુત હતી. પછી બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. પછી નીતાએ કોઈક રીતે મહેન્દ્રના હાથ પર પોતાનો હાથ મૂક્યો, પણ પછી મહેન્દ્ર ધીમે ધીમે નીતાને છોડીને એક બાજુ ખસી ગયો. પછી નીતાને તે ગમ્યું નહીં. પછી તેને ફક્ત તેના હાથમાં રહેવાનું મન થયું. પણ પછી મહેન્દ્રએ તેની તરફ જોયું અને કહ્યું, સોરી નીતા. પછી તે ઝડપથી રૂમમાંથી નીકળી ગયો અને હોલમાં ગયો. તે થોડી વાર ત્યાં રહ્યો. પછી તે હોલમાં પાછો આવ્યો અને કહ્યું, સોરી નીતા, શું તને કંઈ જોઈએ છે? પછી નીતાએ પૂછ્યું, શું થયું મહેન્દ્ર? આ પર મહેન્દ્રએ કહ્યું, ઓ સોરી, મારે આ ન કરવું જોઈતું હતું. નીતાએ કહ્યું, ઓ એ વાત ભૂલી જઈએ. ઠીક છે, સાંભળો મહેન્દ્ર, શું તું ચા બનાવશે? મને પીવાનું મન થાય છે. શું તું પણ ચા પીશ? આ પણ મહેન્દ્રએ કહ્યું, હા હું પીશ, હું હમણાં બનાવું. આ કહીને મહેન્દ્ર રસોડામાં ગયો. પછી તેણે બંને માટે સ્વાદિષ્ટ ચા બનાવી. પછી બંને સાથે બેસીને ચા પીધી. પણ હવે મહેન્દ્રની નીતા તરફ જોવાની રીત અને નીતાનો તેને જોવાની રીત બદલાઈ ગઈ હતી. તે દિવસ નીતા માટે ખૂબ જ ખાસ હતો. તે રાત્રે નીતા મહેન્દ્ર વિશે વિચારતી સૂઈ ગઈ. બીજા દિવસે સોમવાર હતો, પરંતુ સુનીતા તે દિવસે ઘરે જ રહી. તેથી મહેન્દ્ર સવારે આવ્યો ને વહેલો ચાલ્યો ગયો, કારણ કે સુનીતાની હાજરીમાં તેની જરૂર નહોતી. સાંજે રાત્રિ ભોજન સમયે સુનીતા અને દિનેશ નીતાને કહ્યું, નીતા, તું હવે ખૂબ ખુશ દેખાય છે. તને આ રીતે જોઈને અમને પણ ખૂબ સારું લાગે છે. કેટલાક લોકોને મોટી સમસ્યાઓ હોય છે, છતાં તેઓ પોતાનું જીવન જીવે છે. તારામાં કોઈ મોટી ઉણપ નથી, કારણ કે તું થોડું ચાલી શકે છે. બસ આમ જ બહાર જતા રહે. પત્નીતાએ કહ્યું, મમ્મી પપ્પા, મારા મનમાં એક વિચાર છે. જો તમે લોકો મારા માટે જનરલ સ્ટોર જેવી નાની દુકાન ખોલો તો મને તે ચલાવવાનું ગમશે. આના પર તેના પિતા દિનેશે કહ્યું, અરે દીકરી, તાર પૈસા કમાવાની શું જરૂર છે? પણ મને એ સાંભળીને ખુશી થઈ કે તું કંઈક કરવા માંગે છે. પછી સુનીતા અને દિનેશ બંને નીતાના આ વિચારથી ખૂબ ખુશ થયા. પછી તેના પિતાએ કહ્યું, ઠીક છે, આપણે આપણી કોલોનીમાં એક નાની દુકાન ખરીદીશું અને તમારા માટે એક જનરલ સ્ટોર ખોલીશું. બીજા દિવસે જ્યારે મહેન્દ્ર આવ્યો ત્યારે નીતાએ તેને તેના પ્લાન વિશે કહ્યું. પછી મહેન્દ્રને તેનું સૂચન ખૂબ ગમ્યું. પછી નીતાએ પૂછ્યું, મહેન્દ્ર, જો હું જનરલ સ્ટોર શરૂ કરું તો શું તમે મને મદદ કરશો? આના પર મહેન્દ્રએ ઉત્સાહથી કહ્યું, હા, હું ચોક્કસ કરીશ. તેના બદલે મને ખૂબ સારું લાગશે. આના થોડા દિવસો પછી દિનેશે નીતા માટે એક જનરલ સ્ટોર ખોલ્યો. હવે નીતા અને મહેન્દ્ર તેને સાથે ચલાવવા લાગ્યા.
મહેન્દ્રને કારણે નીતાનું રંગહીન જીવન રંગીન બની ગયું. સુનીતા અને દિનેશ પણ જોઈ રહ્યા હતા કે બંને એકબીજા સાથે કેટલા પ્રેમથી રહે છે. એક દિવસ નીતા જનરલ સ્ટોર પર હતી. સુનીતાએ તે દિવસે રજા લીધી હતી. તે દિવસે મહેન્દ્ર કંઈક સામાન લાવવા બહાર ગયો હતો. પછી સુનીતાએ કહ્યું, નીતા, શું હું કંઈક કહી શકું? નીતાએ કહ્યું, હા મમ્મી, કહો. આના પર સુનીતાએ પૂછ્યું, દીકરી, તને મહેન્દ્ર પસંદ છે? પછી નીતાએ શરમાતા કહ્યું, મમ્મી, તું શું કહી રહી છે? આ પર સુનીતાએ કહ્યું, અરે દીકરી, હું કોઈ ખોટા ઈરાદાથી નથી પૂછતી, પણ તારી નજરમાં એ દેખાય છે કે મહેન્દ્ર આવ્યો ત્યારથી તું ઘણી બદલાઈ ગઈ છે. કારણ કે જે છોકરી ક્યારેય ઘરની બહાર જતી નહોતી તે આજે પોતાની દુકાન ચલાવી રહી છે. પછી નીતાએ સ્વીકાર્યું કે હા મમ્મી, આ સાચું છે. મહેન્દ્રને કારણે મારા જીવનમાં ઘણા બધા ફેરફારો આવ્યા છે. પછી સુનીતાએ ફરીથી પૂછ્યું, મને કે દીકરી, તને મહેન્દ્ર ગમે છે કે નહીં? આ પર નીતા શરમાઈ ગઈ અને વિષય બદલીને કહ્યું, મમ્મી, હું મસાલા ચા પીવા માંગુ છું. નજીકમાં એક ચાની દુકાન છે, તમે 2 ચા લાવશો? આ કહેતા ઠીક છે, સુનીતા ચા લાવવા ગઈ. પણ પછી સુનીતાના પ્રશ્નો નીતાના મનમાં ગુંજતા હતા, કારણ કે ખરેખર તે મહેન્દ્રને ખૂબ પસંદ કરતી હતી અને તે તેને હૃદયથી પ્રેમ કરતી હતી. પણ એક પ્રશ્ન તેને પરેશાન કરી રહ્યો હતો. તે તેની શારીરિક અપંગતાને કારણે હતો. આ કારણે તે મહેન્દ્રને પ્રપોઝ કરવાની હિંમત એકઠી કરી શકી નહોતી. છતાં ભલે મહેન્દ્ર તેની સાથે ફક્ત મિત્ર તરીકે રહેતો, તે તેના માટે ઘણું હતું. બીજા દિવસે સવારે એક સ્ત્રી મહેન્દ્ર સાથે આવી. પછી નીતા હોલમાં બેઠી હતી. આવતાની સાથે જ મહેન્દ્રએ કહ્યું, મમ્મી, આ નીતા છે. ખરેખર તે સ્ત્રી મહેન્દ્રની માં સુશીલા હતી. સુશીલાએ નીતા તરફ જોયું અને કહ્યું, તું કેમ છે દીકરી? આ પર નીતાએ કહ્યું, હું ઠીક છું કાકી. પછી તેણે પૂછ્યું, તમે મહેન્દ્રની માં છો? આ પર સુશીલાએ સ્મિત સાથે જવાબ આપ્યો, હા દીકરી, હું તેની માં છું. પછી નીતાના પિતા દિનેશ પણ ઘરે હતા, તેથી તેમણે સુશીલા અને મહેન્દ્રને સોફા પર બેસવા કહ્યું. તેઓ બેઠા કે તરત જ નીતાની માં સુનીતાને કહ્યું, દીકરી, મેં અને તારા પિતાએ મહેન્દ્ર અને તેની માં સાથે દરેક બાબત વિશે વાત કરી લીધી છે, કારણ કે અમે જાણીએ છીએ કે તમે બંને એકબીજાને પસંદ કરો છો. આ સાંભળીને નીતા ચોંકી ગઈ. પછી તે વિચારવા લાગી, આ લોકો શું કહી રહ્યા હતા? પછી તેને કંઈ સમજાયું નહીં. પછી તેણે આશ્ચર્યથી મહેન્દ્ર તરફ જોયું. પછી તે શરમથી માથું નીચે કરીને બેઠો હતો. પછી નીતાએ પૂછ્યું, મમ્મી, તમે શું કહી રહ્યા છો? હું કંઈ સમજી શકતી નથી. પછી તેના પિતા દિનેશે કહ્યું, દીકરી, મને બસ એટલું જ કે શું તું મહેન્દ્રને તારા પતિ તરીકે સ્વીકારશે? આ સાંભળીને નીતા શરમાઈ ગઈ અને માથું ઝુકાવી લીધું. બીજી બાજુ મહેન્દ્ર પણ શરમાઈ ગયો. પછી દિનેશે કહ્યું, નીતા, મેં મહેન્દ્ર સાથે બધી વાત કરી છે. તે તને પોતાની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છે, પણ અમે જાણીએ છીએ કે તમે બંને એકબીજાને પસંદ કરો છો. પછી નીતાની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. જ્યારે તે સાંભળીને કે મહેન્દ્ર તેની સાથે લગ્ન કરવા તૈયાર છે, આ સાંભળીને તેના પેટમાં તો જાણે પતંગિયા ઉડવા લાગ્યા. તે સમજી શકતી નહોતી કે આ ખુશી કેવી રીતે ઉજવવી. પછી તેણે એકવાર તેના માતા પિતા અને મહેન્દ્ર તરફ જોયું અને પછી શર્મથી માથું ઝુકાવ્યું. પછી તેનું વર્તન જોઈને તેના માતા પિતાએ તેનો મુદ્દો સમજી ગયા. પછી થોડા દિવસોમાં નીતા અને મહેન્દ્રના લગ્ન થઈ ગયા. હવે બંને સાથે મળીને પોતાનો જનરલ સ્ટોર ચલાવે છે અને એકબીજા સાથે ખૂબ જ ખુશીથી રહે છે. લગ્ન પછી મહેન્દ્ર નીતાનો સાચો જીવનસાથી બની ગયો છે. તેણે નીતાને ક્યારેય કોઈ વસ્તુનો અભાવ અનુભવ્યા દીધો નહીં કે ક્યારેય તેને દુઃખ કે તકલીફ આપી નહીં. અને નીતા પણ મહેન્દ્રને ખૂબ પ્રેમ કરે છે અને મહેન્દ્ર પણ તેને એટલો જ પ્રેમ કરે છે. એટલા માટે નીતાને લાગે છે કે મહેન્દ્ર તેના જીવનમાં પતિ તરીકે આવ્યો તે તેનું ભાગ્ય છે. તો મિત્રો, જો તમને નીતા અને મહેન્દ્રની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય.